નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું સ્વ અધ્યયન પોથી ધોરણ 7 ભાગ 5માં અંગ્રેજી અને ગણિત જેવા વિષયોનું આપણે સોલ્યુશન કરીશું। તો હાલ આપણે જે વિડીયો બનાવી રહ્યા છીએ તે ગણિતનું સોલ્યુશન છે, જેમાં ચેપ્ટર છે પરિમિતિ અને ક્ષેત્રફળ। હવે મિત્રો જોઈએ પહેલા નંબરનો પ્રશ્ન નંબર 4નો પહેલા નંબરનો દાખલો। પ્રશ્ન નંબર 4 નીચેના દાખલા ગણો। પ્રશ્ન 1 સમાંતર બાજુ ચતુષ્કોણ PQRમાં PM લંબ SR QR છે। જો PM બરાબર 12 સેન્ટીમીટર અને QR બરાબર 8 સેન્ટીમીટર હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRસનું ક્ષેત્રફળ શોધો। તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે આધાર ગુણ્યા ઊંચાઈ। હવે અહીંયા આધાર કેટલો છે તો 8 સેન્ટીમીટર, એટલે કે QR 8 સેન્ટીમીટર છે અને PM એટલે કે ઊંચાઈ છે 12 સેન્ટીમીટર, એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે QR ગુણ્યા PM, એટલે કે 8 સેન્ટીમીટર ગુણ્યા 12 સેન્ટીમીટર, એટલે કે 12 × 8 થશે 96 અને ક્ષેત્રફળ છે એટલે જવાબ શેમાં લખાય છે સેન્ટીમીટર સ્ક્વેરમાં। તો આ તો દાખલા નંબર 1નું સોલ્યુશન। દાખલા નંબર 2 આપેલ આકૃતિમાં EFG એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે। ચતુષ્કોણની ઊંચાઈ FK તથા FIના માપક્રમ 8 સેન્ટીમીટર તથા 4 સેમી છે। જો EF બરાબર 10 સેમી હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ EFGSનું ક્ષેત્રફળ શોધો। તો મિત્રો અહીંયા EFGS સમાંતર બાજુ ચતુષ્કોણ છે। હવે એનો જે આધાર છે EF છે આધાર એ જે 10 સેન્ટીમીટર છે અને જે ઊંચાઈ છે કેટલી છે 4 સેન્ટીમીટર, તો FI છે 4 સેન્ટીમીટર। હવે આપણે તમને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ। આધાર છે EF બરાબર 10 સેન્ટીમીટર અને ઊંચાઈ છે 4 સેન્ટીમીટર, 10 ચોક થશે 40, એટલે 40 સેન્ટીમીટર સ્ક્વેર થશે। હવે આપણે તેવી રીતે જોઈએ દાખલા નંબર 3 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ 132 ચોરસ મીટર છે। જો CD બરાબર 11 મીટર હોય તો એમાંથી CD પરની ઊંચાઈ શોધો। એટલે કે મિત્રો અહીંયા છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, એટલે કે અહીંયા ક્ષેત્રફળ આપેલું છે અને આપણે ઊંચાઈ શોધવાની છે। એટલે કે CD બરાબર 11 જે મીટર છે એ આપણે આધાર આપેલો છે, એમાંથી CD પરની ઊંચાઈ શોધો, એટલે કે આપણે ઊંચાઈ શોધવાની છે। તો આપણે ક્ષેત્રફળના સૂત્ર દ્વારા શોધીશું। આ જે ક્ષેત્રફળનું સૂત્ર છે એની મદદથી ત્રણ વસ્તુ છે એમાંથી ગમે તે એક વસ્તુ ના આપેલી હોય તો આપણે શોધી શકીએ છીએ। તો અહીંયા 132 મીટર સ્ક્વેર બરાબર 11 મીટર ગુણ્યા ઊંચાઈ, અહીંયા ગુણાકારમાં છે એટલે કે ડાબી સાઈડ આપણે લઈ જઈશું એટલે તે ભાગાકારમાં લખાય છે। તો 132 ભાગ્યા 11 બરાબર ઊંચાઈ, એટલે 132ને આપણે 11 ભાગીશું એટલે જવાબ મળશે 12 મીટર બરાબર ઊંચાઈ। હવે દાખલા નંબર જોઈએ 4 તો ત્રિકોણ ABCમાં M ખૂણો B બરાબર 90 છે। ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 72 ચોરસ સેન્ટીમીટર છે। જો BC બરાબર 6 સેમી હોય તો AB શોધો। તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ। તો અહીંયા પાયો છે BC અને ઊંચાઈ છે AB। તો આપણી ઊંચાઈ શોધવાની છે। અહીંયા ક્ષેત્રફળ આપેલું છે ત્રિકોણનું 72 સેન્ટીમીટર, તો 72 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1/2 ગુણ્યા પાયો એટલે કે BC ગુણ્યા ઊંચાઈ એટલે કે AB। હવે મિત્રો અહીંયા આપણે ABને અહીંયા રાખીએ છીએ, તો 72 ગુણ્યા 2 આ ભાગાકારનું છે ગુણાકારમાં આવશે અને અહીંયા BC બરાબર અહીંયા 6 લખવાનું છે। ગુણ્યા એટલે કે અહીંયા 6 ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં આવશે। 2 તરી 6 અને 3 24 દોડ 3 24 તરી 72, એટલે કે AB બરાબર આપણે કેટલા મળશે 24 સેન્ટીમીટર મળશે। તો અહીંયા 3 વસ્તુઓ છે પાયો, ઊંચાઈ અને ક્ષેત્રફળ। તો ક્ષેત્રફળ આપેલું હતું, ઊંચાઈ આપેલી હતી અને આપણે પાયો શોધવાનો હતો।
ઊંચાઈ શોધવાની હતી. અહીંયા પાયો આપેલો છે, ક્ષેત્રફળ આપેલું છે અને આપણે શું શોધવાનું છે? ઊંચાઈ શોધવાની છે. તો મિત્રો અહીંયા જમણી સાઈડથી આપણે ડાબી સાઈડ લઈ જઈએ તો ભાગાકારનું ગુણાકારમાં જશે અને ગુણાકારનો ભાગાકારમાં જશે. પછી આપણે શું કરવાનું? તો ઉપર નીચે જેટલું ઉડતું હોય એટલું ઉડાડી પછી આપણે જવાબ કાઢી શકીએ. જો PQRનું ક્ષેત્રફળ 81 ચોરસ સેન્ટીમીટર હોય અને ઊંચાઈ PM બરાબર 3 સેમી હોય તો QR શોધો. તો અહીંયા જે મિત્રો જે ત્રિકોણ છે એ PQR ત્રિકોણ છે. જે PM છે એનો વેધ છે એટલે કે PM 3 આપેલું છે. આખા ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ આપેલું છે 81 અને આપણે શોધવાનો છે પાયો. તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો અહીંયા પાયો આપેલો નથી, પાયો એટલે કે QR. તો 81 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા 3 સેન્ટીમીટર. પાયો તો અહીંયા જ રહેશે. તો બે ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં લખાશે અને આ ગુણાકારમાં છે ભાગાકારમાં જશે. 3 × 27 તરી 81 અને 27 દૂર થશે 54 સેન્ટીમીટર બરાબર QR. દાખલા નંબર 6. ત્રિકોણ MNOમાં MB વેધ છે. MB લંબ ON છે. જો MB બરાબર 11 સેમી અને ON બરાબર 10 સેમી હોય તો ત્રિકોણ MNનું ક્ષેત્રફળ શોધો. તો એ મિત્રો દેખો અહીંયા MB આપણને આપેલું છે 11 અને ON આપેલું છે આપણને 10. એ બિલકુલ સરળ રીતે શોધી શકાય. 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/3 ગુણ્યા પાયો છે ON અને પાયા પરનો વેધ છે MB. અને વેધ કહીશું અને પાયો કહીશું. તો 1/3 ગુણ્યા 10 ગુણ્યા 11 2 5 10. હવે શું વધ્યું? તો 5 ગુણ્યા 11 5 ગુણ્યા 11 એટલે 11 × 5 = 55 અને ક્ષેત્રફળ છે એટલે કે ચોરસ સેન્ટીમીટરમાં લખાશે. હવે જોઈએ દાખલા નંબર 7. આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ 9 ચોરસ સેમી છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ત્રિકોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. તો એ મિત્રો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળના આધારે આપણે એનો વેધ શોધીશું અને વેધના આધારે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીશું. તો પહેલાં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયા પરનો વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ આવ્યું છે 9. 1/3 ગુણ્યા પાયો છે 3. અહીંયા પાયો છે, ત્રિકોણનો પાયો છે 3 સેન્ટીમીટર ધ્યાનમાં લેવાનો છે ગુણ્યા વેધ. તો 9 આ બે ગુણાકારમાં ભાગાકારમાં છે, ગુણાકારમાં જશે. 3 ગુણાકારમાં છે, અહીંયા ડાબી સાઈડે ભાગાકારમાં જશે. તો 3 × 9 એટલે કે 3 × 6 એટલે કે વેધ આપણને કેટલો મળ્યો? 6. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. એટલે કે આખો પાયો કેટલો છે? 3 અને 4 થશે 7 ગુણ્યા વેધ. એટલે કે આપણે જે વેધ મળ્યો એ પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પાયા પરનો વેધ એ શું છે? આમાં ઊંચાઈ. અને જે આપણે પાયો કહીએ છીએ શું છે? એનો આધાર છે. તો આધાર છે 3 + 4 એટલે કે 7 પ્લસ પાયા પરનો વેધ એટલે કે ઊંચાઈ. તો એ ઊંચાઈ કેટલી છે? 6. તો અહીંયા 7 ગુણ્યા 6 7 કેટલા થશે? 42 સેન્ટીમીટર. 28 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા વર્તુળનો પરિઘ કેટલો થાય? તો વર્તુળનો પરિઘ બરાબર πd. પાય બરાબર 22/7 ગુણ્યા અહીંયા વ્યાસ આપેલો છે 28. તો 7 × 28 ને 22 × થશે 88. તો એ 88 સેન્ટીમીટર પરિઘ મળશે, જે સૂત્રના આધારે ગણી શકાય. હવે 9મા નંબરનો દાખલો જોઈએ તો 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીનું ક્ષેત્રફળ કેટલું હોય? તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². પાય એટલે 22/7 r² એટલે કે 7 × 7. અહીંયા પાયની કિંમત કેટલી લેવી એ દાખલામાં કહ્યું ન હોય ત્યારે આપણે 22/7 લઈ શકીએ. અહીંયા 7 7 નીકળી ગયા એટલે 22 થશે 154. ક્ષેત્રફળ છે એટલે કે ચોરસ સેન્ટીમીટરમાં લખાશે. હવે જોઈએ દાખલા નંબર 10. તો વર્તુળનો પરિઘ 66 સેમી છે. તો વર્તુળનો વ્યાસ કેટલો હોય? તો વર્તુળનો પરિઘ બરાબર πd. અહીંયા પરિઘ આપ્યો છે 66, પાય બરાબર 22/7 અને વ્યાસ આપ્યો નથી. તો એ 22/7 છે 7 ભાગાકારમાં છે, ગુણાકારમાં લખાશે. આ ગુણાકારમાં છે, ભાગાકારમાં લખાશે. 22 તરી 66 અને 3 સીધું થશે 21. તો એ વર્તુળનો વ્યાસ કેટલો હશે? 21. મિત્રો આ જે પરિઘનું સૂત્ર છે એના આધારે આપણે અહીંયા વ્યાસ શોધવાનો છે.
હવે દાખલા નંબર G11 વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળ 154 ચોરસ મીટર છે, તો તેની ત્રિજ્યા કેટલી થાય? તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. તો એ ક્ષેત્રફળ આપ્યું છે 154 બરાબર 22/7 ગુણ્યા આરની 2 ઘાત. અહીંયા ત્રિજ્યા આપી નથી, તો 154 ગુણ્યા 7 ભાગાકારમાં છે, અહીંયા ડાબી સાઈડે ગુણાકારમાં લખાય છે. 22 ગુણાકારમાં છે, અહીંયા ડાબી સાઈડ જશે એટલે ભાગાકારમાં લખાય છે. 22 * 154 અને સીટી થશે 49. એટલે 7 ગુણ્યા 7 બરાબર 2 ઘાત. તો મિત્રો અહીંયા 49નું વર્ગમૂળ કેટલું નીકળે છે? 7. સીટી થશે 49 બરાબર 2 ઘાત. માટે 2 ઘાત બરાબર 49, એટલે કે આર બરાબર વર્ગમૂળમાં 49 લખાય. તો આર બરાબર 7 ગુણ્યા 7 લખાય, એટલે કે આર બરાબર આપણને 7 મળે. હવે જોઈએ દાખલા નંબર 12. તો એક લંબચોરસ અને વર્તુળનું ક્ષેત્રફળનું માપ સરખું છે. જો લંબચોરસની લંબાઈ 14 સેમી અને પહોળાઈ 11 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો. તો પહેલાં તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 14 ગુણ્યા 11 એટલે 154 ચોરસ સેન્ટીમીટર આવશે. હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. તો વર્તુળનું ક્ષેત્રફળ, આ જે લંબચોરસનું ક્ષેત્રફળ ને વર્તુળનું ક્ષેત્રફળ સરખું જ છે, એટલે કે આ ક્ષેત્રફળ આપણે અહીંયા મૂકીશું. પાઈ બરાબર 22/7 લઈશું અને આર આપણે શોધવાનો છે. તો હવે જમણી સાઈડનો ડાબી સાઈડ જશે તો ઉલટસુલટ થઈ જશે. હવે આપણે ઉડાડીએ તો 22 * 154. હવે 7 ગુણ્યા 7 બરાબર આરની 2 ઘાત, એટલે કે આગળ જોયું તે પ્રમાણે આર બરાબર કેટલા મળશે? 7. પછી જોઈએ દાખલા નંબર 13. તો એક વર્તુળનું પરિઘ 44 સેમી છે, તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો અહીંયા પરિઘના આધારે આપણે ત્રિજ્યા શોધીશું અને ત્રિજ્યાના આધારે આપણે ક્ષેત્રફળ શોધીશું. એટલે દાખલો 2 ભાગમાં વહેંચાય છે. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr, પરિઘ આપે છે 44 બરાબર 2 ગુણ્યા પાઈ બરાબર 22/7 ગુણ્યા આર, એટલે કે આ ઉલટસુલટ થશે. 2 ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે. 22 ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે. 7 ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં જશે. હવે 2 22 × 44 અને 2 નીકળી જાય એટલે 7. આર બરાબર કેટલા મળે? 7. હવે આપણને ત્રિજ્યા મળી ગઈ. ત્રિજ્યાના આધારે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધી શકીશું. તો પાઈ આર સ્ક્વેર 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 7 નીકળી ગયા એટલે 22 થશે 154 ચોરસ સેન્ટીમીટર. નીચે આપેલી આકૃતિમાં છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. તો નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. તો 22/7 મિત્રો અહીંયા 7 સેન્ટીમીટર, એટલે કે આખો વ્યાસ આપેલો છે, એટલે આપણે ભાગ્યા 2 લખવું પડશે, કેમ કે આપણે ત્રિજ્યા ધ્યાનમાં લેવી પડશે. તો 7 ભાગ્યા 2, 7 ભાગ્યા 2 આપણે ઉડાડીશું એટલે જવાબ મળશે 38.5. એવી રીતે મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધ્યું, જેમાં ત્રિજ્યા કેટલી આવશે? તો એ 3.5 અને 7 તો આખો આવશે. તો 7 ને 3 10.5 ના આધારે આપણે મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધ્યું 347.5. હવે છાંયાંકિત જે ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવા માટે મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કરીશું, એટલે આપણને જવાબ મળશે 308 ચોરસ સેન્ટીમીટર. એ દાખલા નંબર જોઈએ 5. 28 મીટર વ્યાસ ધરાવતા વર્તુળા ભાગની ફરતે વાડની તાળ કરવાની છે. જો 1 મીટર વાડ કરવાનો ખર્ચ 300 રૂપિયા હોય તો વાડ કરવાનો કુલ ખર્ચ કેટલો થાય? તો મિત્રો દેખો, વાડ કરવાની છે એટલે પરિઘ શોધવો પડશે. તો વર્તુળનો પરિઘ બરાબર 2πr, તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા આર, એટલે કે 14. અહીંયા વ્યાસ કેટલો છે? 28 છે. વ્યાસ બરાબર 28 માટે ત્રિજ્યા બરાબર 14. આપણે ઉડાડીએ તો 7 × 14, 22 × 44 આ થશે 88 મીટર. તો પરિઘ મળ્યો. હવે વાડ કરવાનો ખર્ચ આપણે શોધવાનો છે. તો 1 ચોરસ મીટર 1 મીટર બરાબર 300 રૂપિયા. તો 28 મીટર બરાબર કેટલા? તો 28 ગુણ્યા 300 બરાબર 26,400 રૂપિયા. હવે દાખલા નંબર જોઈએ 16. તો જો 15 સેમી ત્રિજ્યાવાળા પૈડાને જમીન પર 350 ઓટા ફેરવામાં આવે તો તે પૈડું કેટલા મીટર અંતર કાપે? તો મિત્રો પહેલાં તો એક પૈડું છે, એક ઓટો ફરે તો કેટલું અંતર કાપશે આપણે શોધીએ. તો એક ઓટાનો પરિઘ બરાબર 2πr, 2 ગુણ્યા 22/7 ગુણ્યા આર, એટલે કે 25, એટલે કે 1100/7 તો આપણને મળ્યું. હવે આપણને આ જે મળે છે એક ઓટો ફરતા કેટલું અંતર કાપે છે તે મળ્યું. હવે 350 ઓટા ફરે તો કેટલું કાપે?
તો 350 આપણે ગુણીશું, હવે ઉડાડ્યું એટલે આપણે જવાબ મળશે 55,000 સેન્ટીમીટર. હવે અહીંયા જવાબ માગ્યો છે મીટરમાં, તો આપણે 100 ભાગીશું એટલે આપણને જવાબ મળશે 550 મીટર. આકૃતિ પર દર્શાવ્યા મુજબ વર્તુળ મેદાનની ફરતે ચાલવા માટે બ્લોક લગાડવાના છે, તેનો મજૂરી ખર્ચ 1 ચોરસ મીટરના 10 રૂપિયા છે. તો બ્લોક લગાડવાનો ખર્ચ કેટલો થશે? તો મિત્રો દેખો, પહેલાં મોટા વર્તુળનું ક્ષેત્રફળ તો 21 × 7 થશે 28. તો 28ના આધારે એનું મળશે 2464. નાના વર્તુળનું ક્ષેત્ર થશે 7ના આધારે, તો અહીંયા આર છે ત્રિજ્યા 7, અહીંયા ત્રિજ્યા થશે 28, 21 ને 7, તો અહીંયા 154. હવે મોટા વર્તુળના ક્ષેત્રફળ નાના વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કરીશું એટલે 2310 મળશે. 1 ચોરસ મીટરના છે 10 રૂપિયા, માટે 2310 ચોરસ મીટર ગુણ્યા 10 રૂપિયા એટલે કે 23,23,100 રૂપિયા આપણને જવાબ મળશે. પાછળ જવાબ કંઈક અલગ આપેલો છે, તે તમે ચેક કરી શકો છો. પછી છે દાખલા નંબર 19. મહેશ અને નરેશ સમાંતર બાજુ આકારના ખેતરનું ક્ષેત્રફળ શોધવા અંતર માપે છે. મહેશે આપેલ અંતર 300 મીટર અને નરેશે માપેલ અંતર 80 મીટર છે, તો તેમના ખેતરનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એ સમાંતર બાજુ ચતુર્ભુજનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ, એટલે કે અહીંયા આધાર છે 300, એ અહીંયા છે મહેશ, અને ઊંચાઈ છે અહીંયા નરેશ, એટલે એ છે 80, એટલે 300 ગુણ્યા 80 કરશો એટલે 24,000 ચોરસ મીટર જવાબ મળશે. સંગીતા તેના પિતા સાથે પિરામિડ જોવા ગઈ, તેણીને દૂરથી જોઈએ તો ત્રિકોણ જોવા મળ્યો. પિરામિડની ઊંચાઈ 120 મીટર અને આધારનું માપ 180 મીટર છે. તો પિરામિડને ત્રિકોણ સમજી તેનું ક્ષેત્રફળ શોધો. તો એ મિત્રો ત્રિકોણ જ છે, એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રિકોણ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે તો 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા આધાર છે 180 અને ઊંચાઈ છે 120. આપણે ઉડાડીશું એટલે જવાબ મળશે આપણને 10,800 ચોરસ મીટર. તેવી જ રીતે દાખલા નંબર જોઈએ 21. તો 20 સેમીની બાજુ ધરાવતી એક ચોરસ લાદીમાં વચ્ચેના ભાગમાં એક વર્તુળ દોરેલું છે. નીચે દર્શાવ્યું પણ જો વર્તુળ ચોરસની બધી જ બાજુને સ્પર્શતું હોય તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. પાય બરાબર અહીંયા 3.14 લેવાના. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 20 ગુણ્યા 20 થશે 400. હવે વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ તો પાય r સ્ક્વેર, એટલે પાય 3.14 ગુણ્યા r એટલે કેટલું છે? અહીંયા 20 આખું 20 છે એટલે અડધું થશે 10, એટલે 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે કે અહીંયા 2 પોઈન્ટ કાઢી નાખીશું એટલે 100, એટલે કે જવાબ આવશે 314 ચોરસ સેન્ટીમીટર. હવે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું જે આખું ક્ષેત્રફળ છે એટલે કે 400, એમાંથી વર્તુળનું ક્ષેત્રફળ આપણે માઇનસ કરીશું એટલે આપણે જવાબ મળશે 86 ચોરસ સેન્ટીમીટર. દાખલા નંબર જોઈએ 22. એક વાયરના ટુકડાને ચોરસ આકારમાં એ રીતે વાળવામાં આવે જેથી તેની બાજુનું માપ 22 સેન્ટીમીટર રહે. હવે જો એ જ વાયરને વર્તુળ આકારમાં વાળવામાં આવે તો આ વર્તુળનું ક્ષેત્રફળ શોધો. તો પરિઘ બરાબર 4 ગુણ્યા બાજુ, એટલે કે 4 ગુણ્યા 22 સેમી બરાબર 88 સેમી. તો પહેલાં અહીંયા પરિઘ શોધીશું. પરિઘ એટલે કે અહીંયા 22 સેમી છે, ચોરસ આકારમાં વાળવામાં આવે એટલે ચોરસનું આપણે પરિમિતિ કહીએ તો 4 ગુણ્યા લંબાઈ આવે, એટલે કે 4 ગુણ્યા બાજુ લખીએ મિત્રો, તો 4 ગુણ્યા 22 એટલે કે 88. હવે આ વાયરને વર્તુળ આકારમાં ફેરવવાનો છે, એટલે કે આ જે પરિઘ છે એને વર્તુળમાં ફેરવવાનો. તો અહીંયા પરિઘ બરાબર 2 પાય r, વર્તુળનો પરિઘ બરાબર 2 પાય r અને ચોરસનો પરિઘ બરાબર 4 ગુણ્યા બાજુ. તો આપણે આ જે પરિઘ મળે છે એ પરિઘ જ અહીંયા આવશે. કેમ કે જે ચોરસ આકાર છે એને વર્તુળમાં વાળવાનો છે. તો 88 બરાબર 2 ગુણ્યા 22 ગુણ્યા r, એટલે કે આપણે જમણી સાઈડનું ડાબી સાઈડ લઈ જશે ઉલટ સુલટ થશે એટલે કે આપણને r બરાબર 14 મળશે. હવે r મળી ગયો એના આધારે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધી શકીએ. એટલે પાય r સ્ક્વેર બરાબર 22 ગુણ્યા 14 ગુણ્યા 14, 7 2 14, 22 ગુણ્યા 2 ગુણ્યા 14 કરો એટલે આપણને મળશે 616 ચોરસ સેન્ટીમીટર. તો મિત્રો અહીંયા પહેલાં ચોરસનું પરિમિતિ શોધવાની છે, પછી વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ શોધવાનો છે જેના આધારે આપણને r મળશે અને આરના આધારે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધી શકીશું. હવે જાતે કરીએ જે દાખલા છે કે જમીન ઉપર નીચેના કોષ્ટકમાં દર્શાવેલ માપ પ્રમાણે વર્તુળ દોરો અને તેમાં લખોટી મૂકો. હવે નક્કી કરો કે કયા વર્તુળમાં વધારે લખોટી આવશે.
તો દેખો મિત્રો જેમાં ત્રિજ્યા મોટી હશે તેમાં લખોટી કેવી આવે છે? વધારે આવે છે, કારણ કે જેની ત્રિજ્યા વધારે હશે તેનું ક્ષેત્રફળ પણ વધુ આવશે. ક્ષેત્રફળ વધુ હશે એટલી લખોટી પણ વધારે સમાશે. તો અહીંયા 5 સેમી 8 સેમી એટલે કે વર્તુળ 2નું ક્ષેત્રફળ વધારે છે. અહીંયા 4 સેમી 10 સેમી એટલે કે વર્તુળ 2નું ક્ષેત્રફળ વધારે છે. અહીંયા 10 સેમી 9 સેમી એટલે કે વર્તુળ 1નું ક્ષેત્રફળ વધારે છે. અહીંયા 7 સેમી 6 સેમી એટલે કે વર્તુળ 1નું ક્ષેત્રફળ વધારે છે. એટલે કે મોટી ત્રિજ્યાવાળા વર્તુળમાં વધુ લખોટી સમાય. અને હવે છેલ્લો દાખલો જોઈએ. તમારા હતા રોશનીથી જોવા મળતા કેટલાક ચાંદવાના વ્યાસ શોધી તેના ક્ષેત્રફળ અને પરિઘ શોધો. તો વ્યાસ પણ શોધવાનો છે. વ્યાસનું સૂત્ર આવે છે 2 ગુણ્યા ત્રિજ્યા. ક્ષેત્રફળ શોધવાનું છે એટલે ક્ષેત્રફળનું સૂત્ર આવે છે πr². અને પરિઘ શોધવાનું છે એટલે પરિઘનું સૂત્ર આવે છે 2πr. ધારો કે અહીંયા ત્રિજ્યા 10 છે તો આપણને વ્યાસ કેટલો મળે છે? 10 દુ 20. પરિઘ કેટલો મળે છે? 2πr. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 10 લઈએ તો આપણે મળે છે 62.8. અને ક્ષેત્રફળ શોધીએ તો પાય બરાબર 3.14 લીધા છે, r બરાબર 10 ગુણ્યા 10 તો અહીંયા 314 ચોરસ સેન્ટીમીટર મળશે. તો એક જ ત્રિજ્યાના આધારે આપણે વ્યાસ કેટલો મળશે, પરિઘ કેટલો મળશે અને ક્ષેત્રફળ કેટલું મળશે તે આપણે શોધી શકીએ. તો એ મિત્ર જે 10 સેન્ટીમીટર જે ત્રિજ્યા લીધું છે તે આપણે ધારો રકમમાં આપેલ નથી, પણ આપણે વ્યાસ, ક્ષેત્રફળ અને પરિઘ શોધવા માટે આપણે ત્રિજ્યા બરાબર 10 સેન્ટીમીટર લીધેલો છે. તો મિત્રો 4 નંબર અને 18 નંબરના બંને જવાબ મળતા નથી. આપણે જાણ સારું, તમે પણ પ્રયત્ન કરજો. જો કોઈ ભૂલ જણાય તો કોમેન્ટ દ્વારા જણાવજો. વિડીયોને પૂરો જોજો જેથી દરેક દાખલાનું તમને સોલ્યુશન મળી શકે. તો આવા નવા તમને વિડીયો મળતા રહે છે. તો નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.